નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। આજે અમદાવાદમાં ગાંધી આશ્રમ પ્રોજેક્ટનો આરંભ કરાવશે। મોદીએ રાજ્ય માટે 1575 કરોડના 3 મોટા રોડ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું। પીએમ મોદી આજે ગુજરાતમાં અમદાવાદથી દેશવાસીઓને અર્પણ કરી 85,000 કરોડથી વધુ રેલવે પ્રોજેક્ટની ભેટ। મોદીની અરુણાચલ યાત્રાથી ચીન અકળાયું, કહ્યું ભારતને અહીં બળજબરીથી વિકાસ કરવાનો હક નથી, આનાથી સરહદ વિવાદ વધુ જટિલ બનશે। ભારતે સૌથી તાકાતવર મિસાઇલ અગ્નિ 5નું સફળ પરીક્ષણ કર્યું, 1 સેકન્ડમાં અડધું અમદાવાદ કરી લેશે પાર। આશ્રમ ભૂમિ બંધના કાર્યક્રમ વડાપ્રધાન મોદીએ સાબરમતી આશ્રમના માસ્ટર પ્લાનને લોન્ચ કર્યો, કહ્યું પૂજ્ય બાપુનો ગાંધી આશ્રમ ઉર્જાનું કેન્દ્ર। હરિયાણામાં મુખ્યમંત્રી ખટ્ટરની સાથે સમગ્ર કેબિનેટે આપ્યું રાજીનામું, ભાજપ જેજેપી ગઠબંધન તૂટ્યું। વોટર કેટેગરીમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રથમ ક્રમે, અમદાવાદ હેરિટેજ સિટી પણ રાજ્યમાં હેરિટેજ કેટેગરીમાં લક્ષ્મી વિલાસ પ્રથમ। ડોક્ટર વૈશાલી જોશી અપઘાત કેસમાં પીઆઈ ખાચર ફરાર, પરિવારજનોનું નિવેદન નોંધવા પોલીસ મૃતકના ઘરે જશે। આત્મહત્યામાં વપરાયેલા ડ્રગ્સની તપાસ કરાશે। મુકેશ અંબાણીની કંપનીના શેરે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી, રોકાણકારોને માત્ર 2 મહિનામાં 50% રિટર્ન મળ્યું। પેટ્રોલની ઝંઝટથી મુક્તિ, માર્કેટમાં બૂમ પડાવવા આવી રહી છે દેશની પહેલી સીએનજી બાઇક। ભાજપનો ભરતી મેળો યથાવત, ડાંગમાં કોંગ્રેસના 600થી વધુ કાર્યકરોએ ધારણ કર્યો કેસરીઓ। સોના ચાંદીના ભાવમાં ઘટાડો, ₹55 ઘટીને ₹65,980 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું। શ્રી કષ્ટભંજન દેવદાદાને હજારી ગલ ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો। કેનેડા મોકલવાની લાલચ આપીને વડોદરાના યુવક સાથે લાખોની છેતરપિંડી, એજન્ટની થઈ ધરપકડ। વડોદરા શહેરના વોર્ડ નંબર 18ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલે કરી આત્મહત્યા। વડોદરામાં 3 વર્ષના બાળકની આંગળી સ્લાઇડિંગમાં ફસાઈ જતા આંગળી કપાઈ, બાળકની આંગળી કપાયા બાદ સ્લાઇડિંગને હટાવાઈ। યાર્ડ ધાણાથી છલોછલ થયું, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1.5 લાખ ગુણી ધાણાની આવક, 20 કિલોના ભાવ ₹1,000 થી 2,176 બોલાયા। અમદાવાદના જાહેર રસ્તાઓ પર બરફનો ગોળો વેચતા નજરે પડ્યો રોબોટ, ગ્રાહકો પણ થઈ ગયા ખુશ। અક્ષય કુમાર બાદ અનિલ કપૂર અને નાના પાટેકર હાઉસફુલ 5માં જોવા મળશે। સારા અલી ખાને ક્લાસી લુકમાં આપ્યા કિલર પોઝ, તસવીરો પર ફેન્સે વરસાવ્યો પ્રેમ। તો હાથી દેશની 20 મોટી ખબર, જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।